ભેળા કર્યા છે. થોડીક ચર્ચાઓ 2 મિનિટ માટે કરી લઉં છું. નિમિત્ત જે છે આજે આપણા સૌને ભેગા થવાનો તે અખંડ કીર્તન જે ચાલે છે અહીંયા હનુમાન દાદાની મિશ્રામાં, અને વિક્રમ સંવત 2000ની સાલથી ઈસવીસન 2000ની સાલથી 14મી એપ્રિલથી આ ચાલુ થયેલું કીર્તન, પ્રારંભ થયેલો એનો, અને આજ બિલકુલ ઈસવીસન 2025ની સાલ આજે 25 વર્ષ 10:15 વાગે પૂરા થયા. 26મા વર્ષમાં એ રમ્યા છે. તો આ રીતે 25 વર્ષ પૂરા થયા. કીર્તન શરૂ થયેલું એ નિમિત્તે દર 14 એપ્રિલે અહીંયા પાટોત્સવ, સાલગીરી મહોત્સવ મનાવવામાં આવ્યો છે. અને એ જ ક્રમમાં 2012ની સાલમાં 12 વર્ષ પૂરા થયેલા, ત્યારે 2006ની સાલમાં 6 વર્ષ પૂરા થયેલા, ત્યારે પણ એક વિશેષ મેળાવડો આ પાટોત્સવ સાલગીરીના નિમિત્તે થયેલો. ગયા વર્ષ માટે થોડો વિચાર હતો કે 2024 વર્ષ પૂરા થાય ત્યારે વળી પાછા કંઈક મેળાવડો કરીશું, પણ બિલકુલ 1 વર્ષ પછી, એટલે કે આ વર્ષે 25 વર્ષ આ કાર્યને પૂરા થઈ રહ્યા છે. એટલે પછી 25 વર્ષ એટલે રજત જયંતિ થાય, સિલ્વર જ્યુબિલી થાય, તો પછી ગયા વર્ષના બદલે આ વર્ષે એ ઉત્સવ મનાવીશું એવું નક્કી કર્યું. ગયા વર્ષના બદલે આ વર્ષે, અને આ વર્ષે થોડુંક કાર્યક્રમ જાહેર કરવામાં થોડુંક ને ઘણો વિલંબ થયો એમ પણ કહીએ તો ચાલે. થોડું ચિંતન મંથન અને મનન કરતાં સમય ઘણો નજીક આવી ગયો, અને હજુ તો ગયા મંગળવારે, એટલે આજે તો હજુ સોમવાર થયો છે, ગયા મંગળવારે આ કાર્યક્રમના સંદર્ભમાં એક પ્રાથમિક ચર્ચા વિચારણાની બેઠક થઈ, અને તેમાં પછી નક્કી થયેલું તે પ્રમાણે કાર્ય આગળ આપણે ચલાવી રહ્યા છે. મૂળ કાર્યક્રમ 25મી સાલગીરી નિમિત્તે એ તો આવતીકાલથી શરૂ થવાનો છે. આજે 14મી તારીખે આપણે મંગલાચરણ કરવા જઈ રહ્યા છીએ. મંગલાચરણમાં જે દિવસે ચર્ચા સભા હતી એ દિવસે ઇટાલીના પ્રકાશભાઈએ પોતાના મનના એક ભાવ વ્યક્ત કરેલા કે 25મી સાલગીરી છે, એટલે આ વખતે 25મી સાલગીરી નિમિત્તે મારા તરફથી 25 ગજની ધજાનું આરોહણ કરીશું. જે આપણે થોડીક વાર પહેલાં જ ભવ્ય ભાવનાથી આપણે દિવ્ય રીતે એનું આરોહણ સંપન્ન કર્યું, અને એ રીતે ધજાનું આરોહણ થયું. એના પહેલાં વહેલી સવારે 5:30 વાગ્યાથી સ્થાપન પૂજા, ગણેશજીની પૂજા, પુણ્ય વાચન એ બધું થયું, અને આ રીતે વહેલી સવારથી આ કાર્ય ચાલે છે. બિલકુલ 2 દિવસ પહેલાં હનુમાન જયંતિ હતી, અને સ્વાભાવિક છે એ ઉત્સવ પણ તે દિવસે ઉજાયો, અને સુંદરકાંડનું ગાન પણ એ દિવસે થયું. પણ મૂળ આજે 14મી એપ્રિલ અખંડ કીર્તનની સાલગીરીનો દિવસ છે. સાલગીરીનો ઉત્સવ ઉજવવો હોય કે આવું કંઈ ઉજવવો હોય તો ત્યારે જે કંઈ કાર્યક્રમ હોય તો મોટે ભાગે એની આજુબાજુ જોઈન્ટ કરવો પડતો હોય, જોઈન્ટ થતો હોય છે. તો આ વખતે બિફોર કંઈક કરવાનું, અને સાલગીરીનો દિવસ આજે છે, અને ત્યાર પછી પણ કંઈક કરવું એવો મંથન કરતાં બધું નક્કી કરેલું. અને એમાં 30મી માર્ચથી ચૈત્ર નવરાત્ર શરૂ થતું હતું, અને એ દિવસથી દરરોજ અહીંયા હનુમાન ચાલીસાના પાઠ રાત્રે 8:30 કલાકે જેટલા આવી શકે એ બધા બેસે અને હનુમાન ચાલીસાના પાઠ કરે. તો એક ક્રમ ત્યારથી ચાલતો આવ્યો છે, દરરોજ એ ચાલે છે. અને આજે આ સાલગીરીના દિવસે ધજારોહણ સાથે 25મી સાલગીરી છે, એટલે 25,000 હનુમાન ચાલીસાના પાઠ થાય. બધા સાથે મળીને આપણે કરીએ પાઠ, અને એનું કાઉન્ટિંગ 25,000ની સંખ્યાએ પહોંચે, અને એ રીતે આ 25મી સાલગીરીનો પ્રારંભ, એનું મંગલાચરણ ખૂબ શું કહેવાય, ભાવનાયુક્ત રીતે, આધ્યાત્મિક રીતથી એક પ્રેરક એનું બળ આપણને પ્રાપ્ત થાય, હનુમાન ચાલીસાના આશીર્વાદ પ્રાપ્ત થાય, હનુમાન દાદાની સીધી કૃપા આપણને પ્રાપ્ત થાય, એવા ભાવ સાથે 25,000 હનુમાન ચાલીસાનું આ સમૂહ ગાન આપણે આજે કરવા જઈ રહ્યા છે. થોડી વાર આપણે એનો પ્રારંભ કરીશું, અને આ પ્રસંગે આ અવસરે ઉપસ્થિત આપણા આદરણીય શ્રી શૈલેષભાઈ, જગદીશભાઈ, આપણા વડીલ દાદા કાનજી દાદા, 93ની એજ છે, પણ ઘણીવાર એમના માટે કહેવું હોય તો એટલું જ કે એ 72ના હોય ત્યારે પણ એવું જ કે 72 વર્ષના યુવાન, અને 93ના છે 93ના, તો પણ કહેવાય કે 93 વર્ષના યુવાન. તો એવા વડીલ એમની છત્રછાયામાં બેઠા છીએ. જ્યારે આ કીર્તનનો પ્રારંભ થયેલો, બહુ બધા સંસ્મરણો સાથે જ આજે એની ચર્ચાઓ કરવા જઈએ તો સમય ઓછો પડે, પણ જે બધા પાયાના પથ્થર સ્વરૂપે બધા હતા યાદ કરીએ તો આપણા આદરણીય સતીશભાઈ, કિરણભાઈ, કરશનભાઈ,
કેટલાને યાદ કરીએ એ બધા આપણી વચ્ચે સ્થૂળ શરીરથી રહ્યા નથી, પણ એમણે જે આ કાર્ય માટે સત્કાર્ય માટે પોતાનો જે ભાવ આમાં રેડેલો. અને જ્યાં સુધી સતીશભાઈની વાત છે તો એમના સતીશભાઈના તો નિયમ હતો કે જ્યાંથી કીર્તન ચાલે રોજ 2 થી 3 વાર કીર્તન માટે પોતે આવતા, અડધો કલાક, કલાક, સવા કલાક, અને દર સોમવારે 3 કલાક નિયમિત કરવાના એમને એ નક્કી કરવું. અને છેલ્લે સુધી એમણે વિદાય લીધી ત્યાં સુધી એ ક્રમને નિભાવતા રહેલા. તો એવા અદ્ભુત એક ભાવનાઓ આમાં જોડાયેલી છે. કોઈ પણ કાર્ય થતું હોય કે ચાલતું હોય તો ત્યારે એની પાછળ આવા ભાવ અને સંબલ એ આમાં કામ કરતું હોય છે. બીજું, અહીંયા સાલગીરી નિમિત્તે દર વર્ષે ઉત્સવ ઉજવાય ત્યારે કેટલાય સંતો પધારતા. જ્યારે કીર્તનનો પ્રારંભ થયેલો તે વર્ષે આપણા બિલીમોરાથી પરમ શ્રદ્ધેય અત્યારે બ્રહ્મલીન થયા છે સાને દાદા, તે વખતે આશીર્વાદ આપવા માટે આવેલા. બારડોલી અગાસી માતાના મંદિરથી આપણા પરમ વંદનીય જે પણ હવે બ્રહ્મલીન થયેલા છે દૈવ બાપુ એ પધારેલા. તે ઉપરાંત દર વર્ષે બધા સંતો આપણને આશીર્વાદ આપવા માટે પધારતા. અને એટલા માટે જ અહીંયા એક ગવાય છે ત્યારે આરતીમાં એક કડી લખાયેલી છે કે કૃપા આશીર્વાદ સંતોના વર્ષે. નિત્ય અહીંયા આ જગ્યા પર સંતોની કૃપા વરસતી રહી છે, આશીર્વાદ વરસતા રહ્યા છે. અને એ ક્રમમાં એક વખતે અંગારેશ્વરના, જે નર્મદાના કિનારે છે અંગારેશ્વર, અને ત્યાંથી સ્વામી મનીષાનંદજી પધારેલા, જે પોતે સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક હતા. અને વૈજ્ઞાનિકમાંથી પછી આ આધ્યાત્મિક ક્ષેત્રમાં એક આ રીતે ઉપલબ્ધિ શ્રેષ્ઠ સ્થિતિએ પહોંચી અને આખા જન સમાજને આધ્યાત્મિક માર્ગદર્શન આપવાવાળા સદગુરુ થયા. અને મનીષાનંદ સ્વામીજી પધારેલા અહીંયા. સાલગીરી હતી, કેટલામી સાલગીરી મને યાદ નથી ચોક્કસ, પણ આજ એમનો અનુયાયી વર્ગ મઢી કાટી ફળિયાથી અહીંયા પધાર્યો છે. એમને પણ તાળીઓથી વધાવીશું કે તમે મને આનું સ્મરણ કરાવ્યું. સ્વામીજીના ચરણોમાં એમની ચેતનાને, દિવ્ય ચેતનાને પ્રણામ કરું છું, વંદન કરું છું. એ સ્વામીજીએ લગભગ બીજી કે ત્રીજી કે ચોથી સાલગીરી કદાચ હોઈ શકે એવું મને છે જ્યારે આ કીર્તનની. એ સ્વામી પોતે વૈજ્ઞાનિક હતા અને અહીંયા આવ્યા પછી એમણે આશીર્વાદ આપેલા. અને એ વખતે એમણે આ જગ્યાને ખબર ને કઈ રીતે બોલવેલી, પણ એમણે એમ કીધેલું કે જો આ જગ્યામાં મને સેવા કરવાની તક મળે, અને ગિરીશ બાપુ જો કે હું આ મંદિરમાં સેવા કરવા માટે ઝાડુ મારવા માટે પણ હું તૈયાર છું, એ એમના શબ્દો તમને એકદમ અક્ષરશ યાદ છે. કે મતલબ કે કેટલો 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 લગાવ આપણી સાથે એમણે જોડેલો હનુમાન દાદાના પાવન સાનિધ્યમાં. તો કહેવાનું મતલબ આવા બધા મહાપુરુષોના આશીર્વાદ અને એમની આ ચેતના અહીંયા નિરંતર ફરતી રહે છે, આપણને હરતી રહે છે, સંબલ આપતી રહે છે. તો ઘણી બધી સ્મૃતિઓ છે. નામ મહોત્સવ થયો 12 વર્ષ જ્યારે પૂરા થયા ત્યારે 27 દિવસનો. અને આ વખતે તો રજત જયંતિ છે એટલે સ્વાભાવિક એ કંઈક તો નવું થાય જ. શું થવા જઈ રહ્યું છે મને પણ ખબર નથી, એમ તો ચાલે, પણ ચોક્કસ થવા જઈ રહ્યું છે. અને એક અંગ્રેજીમાં કહેવત છે કે વેલ બિગેન ઇઝ હાફ ડન. કોઈ પણ કાર્યનો પ્રારંભ જો સરસ થાય તો એ અડધું કામ તો એમને એમ પતી ગયા બરાબર છે. તો જ્યારે રજત જયંતિ ઉજવવાની હોય અને ત્યારે પહેલા દિવસે મંગલાચરણના સ્વરૂપે જો હનુમાન ચાલીસાના 25,000 પાઠનું સમૂહગાન થવાનું હોય તો આનાથી વધારે સારો પ્રારંભ તો બીજો કયો હોઈ શકે. આજે એ મંગલ પ્રારંભ આપણે આ રજત જયંતિ મહોત્સવનો સમૂહના હનુમાન ચાલીસા સમૂહગાનથી કરવા જઈ રહ્યા છે. અને હનુમાન ચાલીસા બહુ અદ્ભુત વસ્તુ છે. આ કળીકાળમાં સીધી જ ફોર્મ્યુલા છે આપણને આપણા જીવનને સાર્થક બનાવવા માટેની. હનુમાન ચાલીસાને એક ચોપાઈઓ, એક એના શબ્દો, એની પંક્તિઓ આપણને જીવનમાં બધી જ રીતની સમસ્યાઓમાં માર્ગદર્શન આપવાવાળી એક ચાવી છે, ફોર્મ્યુલા છે. તો એને બસ આપણે આજે આ રીતે સાથે મળીને ગાવાના છીએ, એ ફોર્મ્યુલાને પાકી કરવાના છીએ, હનુમાન દાદાની વિશેષ કૃપાને પાત્ર થવાના છીએ આપણે. તો બસ ચર્ચાઓ તો ઘણી થઈ શકે, પણ હું ટૂંકમાં એક 25મી સાલગીરી જ્યારે છે તો ત્યારે મારા ઈશ્વરભાઈ છે એ અત્યારે આજે લગભગ આવ્યા છે કે ખબર નહીં, પણ થોડો એમના દુઃખદ એમના મોટાભાઈનું નિધન થયેલું છે એટલે કદાચ નથી આવ્યા. પણ દર વર્ષે આ જ્યારે પહેલા વર્ષે ધૂનનો પ્રારંભ થયેલો ને ત્યારે આ પત્રિકા છપાવેલી, એમણે થોડીક રાખી મૂકેલી અને એ દર વર્ષે મને એક આપે સાલગીરી દિવસે. આ વખતે પણ એ નથી આપણે પહોંચાડીશું. 2 મિનિટ લઉં છું, પછી આપણે હનુમાન ચાલીસાનું ગાન શરૂ કરીશું. એમાં જે લખાયેલું છે એની ચર્ચા કરું છું. હાર્દિક નિમંત્રણ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લા સુરત, નવસારી,
વલસાડ અને ડાંગમાં સૌ પ્રથમવાર જ મારુતિધામ બેહડા મોગરા ખાતે વિશ્વમાં શાંતિની સ્થાપના અને જનકલ્યાણના ઉમદા ભાવથી સદાને માટે અખંડ સંકીર્તનનો મંગલમય પ્રારંભ 14 એપ્રિલ 2000ની વાત છે। राम नाम की लूट है, लूट सके तो लूट, अंतकाल पछताएगा जब प्राण जाएगा छूट। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। परम आत्मीय धर्म प्रेमी आप श्री અને આ વિભાગની સમસ્ત જનતા તેમજ દૂર સુદૂરના સર્વ ધર્મપ્રેમી ભક્તજનોને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે હનુમંત બાબાની કૃપા, સંતજનોના આશીર્વાદ તથા પરમ પૂજ્ય સંત કથાકાર શ્રી ગિરીશ બાપુની પ્રેરણાથી બહેડા મોગરા જેવા ગામમાં પહેલી જ વાર સદાને માટે અખંડ કીર્તનનો ગૌરવાન્વિત પ્રારંભ થઈ રહ્યો છે। આ સાંપ્રત સમયમાં કે જ્યારે વિશ્વમાં ચારે બાજુ ભ્રષ્ટાચાર, અત્યાચાર અને હિંસાએ માઝા મૂકી છે, ત્યારે માનવી માત્ર મનની શાંતિ ગુમાવીને દુઃખી થતો જાય છે। અને ત્યારે ભાવપૂર્ણ, જો શબ્દો સાંભળજો, ભાવપૂર્ણ સંકીર્તન દ્વારા પ્રભુ નામના પાવન સ્મરણથી શાંતિની અનુભૂતિ થાય છે। કારણ નાનક દુખ્યા સબ સંસારા, સુખિયા જો નામ અધારા। તો વિશ્વમાં શાંતિની સ્થાપના, સાત્વિકતાનું નિર્માણ તથા વિશ્વ કલ્યાણના ઉમદા ભાવથી શરૂ થનાર પ્રભુના પાવન નામના ચિરંજીવ સંકીર્તન પ્રારંભના મંગલમય અવસરે પધારનાર સંતોના આશીર્વચન, સત્સંગ શ્રવણ તથા દર્શન માટે સમસ્ત ધર્મપ્રેમી ભક્તજનોને પધારી સહભાગી થવા માટે ભાવભીનું નિમંત્રણ આપીએ છીએ। અખંડ સંકીર્તનના મંગલમય પ્રારંભના આ અવસરે નવનાથ આશ્રમ બિલીમોરાના અધિષ્ઠાતા પરમ પૂજ્ય સંત સદગુરુ શ્રી સાને દાદા વિશેષ રૂપે પધારી ધર્મપ્રેમી ભક્તજનોને એમની અમૃતવાણીનો લાભ આપી આ વિરાટ કાર્ય માટે આશીર્વચન આપશે। જેમની છત્રછાયા પહેલેથી જ આ કાર્ય માટે સાંપડી રહી છે એવા અગાસીમા મંદિર બારડોલીના અધિષ્ઠાતા પરમ પૂજ્ય શ્રી દવે બાપુ પધારી સૌ ભક્તજનોને કૃતાર્થ કરશે। જેમનો આ વિરાટ કાર્યમાં, નામ લેતા ભૂલી ગયો, યાદ કરતો હતો, એ લખેલું છે, જેમનો આ વિરાટ કાર્યમાં સિંહ ફાળો છે એવા મૂળ રાજસ્થાની પણ હાલમાં સોનગઢ સ્થિત થયેલા એવા સપૂત શ્રી કૈલાસભાઈ અગ્રવાલ એમાં હાજરી આપશે। કૈલાસભાઈ અગ્રવાલ જે આ પરિસર દેખાય છે, એ એમણે એકલા હાથ સિંગલ હેન્ડેડ ત્યારે એમણે આ બંધાવી આપેલું આ કીર્તનના માટે થઈને। એકવાર કૈલાસભાઈને પણ તાળીઓથી વધાવીશું। અને પછી લખેલું છે મંગલમય પ્રારંભ સમય વિક્રમ સંવત 2056 ચૈત્ર સુદ 11 તારીખ 14/4/2000 શુક્રવારના પવિત્ર દિને સવારે 10:15 કલાકે એનો પ્રારંભ હતો। સર્વે જના સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ માપનુયાત। લિખિત ભવદીય પરમ પૂજ્ય સંત કથાકાર શ્રી ગિરીશ બાપુ બેહડા મોગરા। આ પ્રસંગના સંપૂર્ણ આયોજન મંડળ વતી શ્રી સતીશભાઈ એમ ચૌધરી, શ્રી કાનજીભાઈ જી ચૌધરી, શ્રી અમરસિંહભાઈ જે ચૌધરી, સમગ્ર યુવક મંડળ તેમજ સૌ ભક્તજનો, આ એનું પ્રાથમિક ત્યારનો જે આ નિમંત્રણ હતું તે છે। અને એક આ જે ચૈત્ર સુદ વિક્રમ સંવત 2056 ચૈત્ર સુદ 11 આનો પ્રારંભ થયેલો તિથિની રીતે, તેમાં થયેલો કે ચૈત્ર સુદ દશમ દશરા દિવસે એક કથા ચાલતી હતી બ્રહ્મદેવના સ્થાનમાં, રામકથામાં। એ 9 દિવસની કથા દશેરાના દિવસે પૂરી થયેલી અને 11ના દિવસે એક કથા આ કીર્તનનો પ્રારંભ થયેલો અને બિલકુલ 12ના દિવસે ખરવાણ હનુમાન દાદાના પાવન સાનિધ્યમાં જ્યાં ગયા વર્ષે પણ એક કથા થઈ, તો ત્યાં બીજા દિવસથી પાછી કથા હતી। એટલે કે 2 કથા 9 દિવસની, એની વચ્ચે આ અખંડ સંકીર્તનનો પ્રારંભ, બિલકુલ 2 રામકથાનો 9 દિવસના રામકથાનો સંપુટ આ કીર્તનને પ્રાપ્ત થયેલો છે। આ પણ એક બહુ સુંદર સુયોગ છે। તો આ રીતે એનો પ્રારંભ થયેલો। બીજી બાજુ આ હનુમાન દાદાની થોડા ચર્ચા લખેલી, તો એની થોડી ચર્ચા કરી લો। એમાં પહેલા કાર્યક્રમની સૂચિ તે વખતની લખેલી હતી। વિક્રમ સંવત 2056 ચૈત્ર સુદ 11 તારીખ 14/2000 શુક્રવાર સવારે 8:15 કલાકે 11 ગજની ધજારોહણ। પહેલા 11 ગજની ધજા કાયમ ચડાવતા, કારણ કે હનુમાન દાદા 11મો રુદ્ર છે એવા ભાવથી। બીજો સવારે 10:15 કલાકે અખંડ સંકીર્તન, દીપ પ્રાગટ્ય વિધિ, આરતી, મંગલાચરણ અને અખંડ સંકીર્તનનો પ્રારંભ, એ રીતે કીર્તન પ્રારંભ થયેલું। સવારે 11:15 કલાકે આ રીતે ધર્મ પરિષદ અને એમાં આશીર્વચન, સત્સંગ પ્રવચન સભા મંડપમાં। સત્સંગ સભા વિરામ બાદ તુરંત જ ઉપસ્થિત તમામ ભક્તજનો માટે મહાપ્રસાદ। કાર્યક્રમની સૂચિ આ રીતે હતી। હનુમાન દાદાનો થોડોક ઇતિહાસ લખેલો છે। મારુતિધામના હનુમંત બાબા કે જે
કાષ્ઠ પ્રતિમા સ્વરૂપે બિરાજે છે. એની સ્થાપના કોણે અને ક્યારે કરી એ કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે આ સ્થાનમાં એટલે કે હનુમાન દાદાના ઝૂંપડી હતી અને એ ઝૂંપડી ટાઈપનું મંદિર કે હતું નહીં, ઝૂંપડી જ હતી, અને ત્યારે આ સ્થાનમાં આગ લાગેલી અને ત્યારે મૂર્તિ પાછળથી બળવા માંડેલી અને ત્યારથી એ મૂર્તિમાંથી અવાજ આવેલો કે આ આગ લાગી છે હોલો, આગ લાગી છે હોલો, એવો કંઈક અવાજ થયેલો. આ હનુમાન દાદા એ અવાજ કરેલો અને એ અવાજ સાંભળી આજુબાજુથી બધા દોડી આવ્યા, આગ ઓલવી નાખેલી અને ખરેખર એ હનુમાન દાદાની પ્રતિમા પાછળથી બળેલી છે. હવે તો જો કે એને પાછળથી સંપુટ આપીને પેકઅપ કરી છે અને પછી એ નીચે હતા અને પછી ઉપર પીઠ પર વિરાજિત કર્યા છે, પણ બિલકુલ પાછળ એમનો બળેલો ભાગ કાષ્ઠ પ્રતિમા છે એટલે એ આપણે જોઈ શકતા હતા. તો આ રીતે ઘટના બનેલી. તે ઉપરાંત આજથી 25 વર્ષ થયેલા ત્યારે પત્રિકા લખાયેલી છે. ત્યારે લખેલું છે કે આશરે 60 વર્ષ પહેલા આ સ્થાનમાં સુમતીભાઈ ભગત જ્યારે હનુમાન દાદાની સેવા કરતા ને ત્યારે આ હનુમાન દાદાની પ્રતિમાની છાતીના ભાગે એમનાથી દાતરડો વાગી ગયો. એટલે કે જે સિંદૂર ચડાવેલો ઘાસની ઝૂંપડી હોય એમાંથી ઘાસ પડેલો હોય બધું, એટલે એ દાતરડીથી બધું ફેરતા હતા અને એ દાતરડીથી ફેરતા હતા એમાં દાતરડું વાગી જતા પ્રતિમાની છાતીમાંથી 3 ફૂટ સુધી દૂર લોહીની ધાર ઉડેલી આ હનુમાન દાદાની છાતીમાંથી. તેવા આ જાગ્રત દેવના સ્થાનમાં પરમ પૂજ્ય સંત કથાકાર શ્રી ગિરીશ બાપુની રામકથા ગયા વર્ષે થયેલી, એટલે કે આ ધૂન શરૂ થઈ એના આગલા વર્ષે 1999માં કથા થઈ. તો ત્યારે હનુમાન દાદા વાનર સ્વરૂપે આવેલા, એમ કોઈ દિવસ આવતા નહીં, પણ એ હનુમાન દાદા વાનર સ્વરૂપે એ કથામાં ત્યારે પધારેલા. અને અહીંયા એક દિલીપભાઈ છે, એમના ડોટર ત્યારે નાના હતા, પાયલ એ પાયલ ત્યારે એની મમ્મી જોડે કંઈક કથા સાંભળવા બેઠી, નાની દીકરી હતી ને ત્યારે એને કંઈક એવી ઝાંકી થયેલી કે હું વ્યાસપીઠ પર હતો અને ત્યારે કીધું કે આ બધા શું જોયા કરે છે, વાનર આવ્યા છે ને બાપુને પેલા મારશે ને કે ગબડાઈ પાડશે ને આવું બધું. વ્યાસપીઠ પર વાનર દેખાયેલો એ દીકરીને. આ રીતે એક થયેલું અને મૂળ વાનર બધાને દર્શન આપેલા એ આ વૃક્ષ પર આવેલા અને આજુબાજુ થોડું પરિભ્રમણ પણ થયેલું. તો ત્યારે હનુમાન દાદા વાનર સ્વરૂપે આવ્યા હતા અને તે વખતે આ જ્યારે શરૂ થયેલું એના આગળ દરરોજ રાત્રે 7 કલાકથી 11 કલાક એટલે 4 કલાકની ધૂન ચાલતી હતી અને પછી એને અખંડ કીર્તનમાં પરિવર્તિત કરવી. તો ધૂનનો પ્રારંભ વિક્રમ સંવત 2056ના બેસતા વિક્રમ સંવત 2056ના ચૈત્ર સુદ આપેલો 4 કલાકની જે ધૂન શરૂ થયેલી હતી વિક્રમ સંવત 2056ના બેસતા વર્ષના દિવસથી થયેલો. અને એ દિવસે પણ મારુતિધામના મંદિરના શિખર પરની ધજા પકડીને વાનર સ્વરૂપે પધારી હનુમાન બાબાએ ભક્તજનોને દર્શન આપી અને આ કીર્તનરૂપી ભગવત કાર્યના પ્રારંભે અભિદ્રષ્ટિ કરી હતી. એવા આ પ્રગટદેવ હનુમાન દાદા પરમ પૂજ્ય સંત કથાકાર શ્રી ગિરીશ બાપુને માધ્યમ બનાવી અખંડ સંકીર્તન પ્રારંભ, તે ઉપરાંત રામકથાઓ, વ્યસન મુક્તિ તથા અન્ય વિવિધલક્ષી સમાજ જાગૃતિની પ્રવૃત્તિ માટે પોતાની કૃપા દ્રષ્ટિ અમે વરસાવી રહ્યા છે. એ આપણા સૌના સદભાગ્યની વાત ગણી શકાય. આ હંમેશને માટે ચાલનાર અખંડ સંકીર્તનમાં ભાગ લેવા ઈચ્છતા મંડળોને પોતાની પ્રતિમાસિક તારીખ અને સમય મારુતિધામમાં નોંધાવવા હાર્દિક નમ્ર અપીલ છે. એ ત્યારની વાત છે. કીર્તન કરવા આવનાર મંડળો માટે તમામ સુવિધાઓ જેમ કે આરામગૃહ, જમવા માટે રસોડું, સેનેટરી, પાણીની ટાંકી વગેરેનું નિર્માણ કાર્ય પૂરજોશમાં થઈ રહ્યું છે. તે માટે જરૂરી તન મન ધનનો સહયોગ તથા આપણા સૌના આ ચિરંજીવ વિરાટ કાર્યના નિભાવવા માટે જરૂરી રોકડ તથા અનાજનું દાન આપ સૌને નોંધાવવા હાર્દિક નમ્ર પ્રાર્થના છે. આ પત્રિકામાં જે ત્યારે લખાયેલો ઉલ્લેખ થયેલો એ ચર્ચાઓ મેં થોડી તાજી કરી કે જેથી શું કહેવાય મૂળ વસ્તુને આપણે સતત ધ્યાનમાં રાખી શકીએ, તાજી રાખી શકીએ. પ્રગટ જાગૃત હનુમાન દાદા આપણે ઈશ્વરભાઈ અહીંયા આવીને બેઠા છે, તાળીઓથી વધાવીશું, જે મને આ કાર્ડ દર વર્ષે આપતા આવ્યા છે. બધા પાયાના પથ્થર, અને પાયાના પથ્થર જે હોય છે તે મોટા ભાગે મકાન બનાવે અને ત્યારે દિવાલો દેખાય, પણ એમાં જે પાયામાં જે બધું નખાયું હોય, પથ્થર હોય કે કંઈ પણ હોય, એ દેખાતું બંધ થઈ જાય છે. બધા દિવાલોની સરાહના કરે, એના પર થયેલા રંગરોગાનને બધા વખાણે, પાયામાં રહેલા પથ્થરો કંઈ નહીં, કોઈને દેખાતા નથી, કોઈ એને યાદ કરતું નથી. પણ એ પાયાના પથ્થરોથી જ દિવાલ બનતી હોય છે, ઊંચા ભવનો બનતા હોય છે. તો પાયાના પથ્થરો જે બધા છે એ તમામ પાયાના પથ્થરો આ અખંડ કીર્તનના એ તમામને આ તબક્કે જે ભલે
અત્યારે પ્રત્યક્ષમાં છે નથી, સ્થૂળ રીતે આપણી વચ્ચે છે નથી, વિદાય લીધી છે, એ તમામને આ વંદન કરું છું, પ્રણામ કરું છું એમની ચેતનાને. અને ચોક્કસ એની ચેતના આ પરિસરમાં આજે આવી જ હોય, 14 એપ્રિલ હોય, અને એ ચેતના આ પરિસરમાં નહીં આવે એવું તો બની શકે નહીં. તો એ ચેતનાને વંદન કરીએ છીએ. તો આ છે એની પૂર્વ ભૂમિકાઓ. 12 વર્ષ પૂરા થયેલા ત્યારે 27 દિવસનો ભવ્ય નામોત્સવ કરેલો, અને ત્યારે થોડાક અહીંયાથી સ્થાનિક ભક્તોની થોડીક નારાજગી પણ થયેલી. જગ્યાના અભાવે આપણે ત્યાં જગ્યા તૈયાર કરી નામ મહોત્સવનું જે ગ્રાઉન્ડ છે એ, કારણ કે થોડા કાર્યક્રમનું સ્વરૂપ એવું કંઈક લીધેલું કે જગ્યા વધારે જોઈતી હતી, અને એ પણ ત્યારે કંઈક એવા સંજોગોના લઈને તરત તૈયાર થયેલી એ જગ્યા. અને એ વખતના કાર્યક્રમની એક વાત કરું તો એ પણ છે, હનુમાન દાદા કેટલા શું કહેવાય સમર્થનમાં છે. તો એની વાત કરું તો જ્યારે 27 દિવસનો કાર્યક્રમ થવાનો નામ મહોત્સવ, એનું મેદાન ત્યાં હતું, અને એના ત્યારે મંડપો નખાયેલા, અને ત્યારે એ કાર્યક્રમનો પ્રારંભ થવાના આગલા દિવસે ત્યાં પવન આવ્યું તો પવન તો ઘણું આવ્યું, પણ ફક્ત જે એનો મંડપનો દરવાજાનો ભાગ હતો તેની આજુબાજુમાં થોડુંક ઉડાડી લીધું. બધાએ કીધું કે આ તો અપશુકન થયું કે શું? અને ત્યારે મેં સહજ કીધેલું કે ના રે ના, આ તો હનુમાન દાદાની કૃપા છે, હનુમાન દાદા આવી ગયા. કાર્યક્રમ આપણે અહીંયા લઈએ છીએ ને તો એ એના માટે આવી ગયા છે. 27મો દિવસ હતો, અને 27મા દિવસમાં છેલ્લા 5 દિવસો 221 કુંડી વિષ્ણુ યાગ હતો, અને એ વિષ્ણુ યાગની જ્યારે પૂર્ણાહુતિ થઈ છેલ્લા દિવસે, તે દિવસે વળી પાછું પૂર્ણાહુતિ થયા પછી પવન આવ્યો, અને યજ્ઞશાળામાં કેટલાક ગાળાઓ પવનથી ઉડી ગયા. મતલબ કે ત્યારે હનુમાન દાદાએ કીધું કે ચાલો કાર્ય પૂરું થયું અને હું પાછો જાઉં છું મારુતિધામમાં. મારુતિધામથી ત્યાં આવીને બેસી ગયેલા હનુમાન દાદા. તો કહેવાનો મતલબ કે ચિંતા શા માટે કરવી જોઈએ? હું કરું એ જ અજ્ઞાનતા. આપણે કંઈ કરી શકતા નથી. એની ઈચ્છા છે તો જ થઈ શકે, તો જ ચાલી શકે. આપણે ખોટી શું કહેવાય, હુઈ હે વહી જો રામ રથી રાખા, કો કરી તર્ક બનાવી શાખા, તર્ક અને વિતર્ક કરીને આપણે પરેશાન થતા રહેતા હોઈએ છીએ. તો મૂળ બસ શ્રદ્ધા રાખીએ. આપણે તો એટલું જ માનવાનું કે આપણે એમાં માધ્યમ બની રહ્યા છે, એ આપણું સદભાગ્ય છે. આપણને આ તક મળી રહી છે, આપણને અવસર મળી રહ્યો છે, એ આપણું સદનસીબ છે. તો બસ એ સદનસીબને આપણે ખોઈએ નહીં. બસ મોકો મળ્યો છે, અવસર મળ્યો છે. ભવિષ્યની બહુ ચિંતા કરવી નહીં, ભૂતકાળને બહુ યાદ રાખવો નહીં, ભૂતકાળનો શોક કરવો નહીં, ભવિષ્યની ચિંતા કરવી નહીં. વર્તમાનમાં જે છે એમાં વર્તમાનને બરાબર માણી લો. વર્તમાનનું સુખ તો જ મળી શકે જો વર્તમાનમાં આપણે મોહને ત્યજી શકીએ. આપણે મોહને ત્યજવો મતલબ કે વર્તમાનમાં જ્યારે આવું કે સત્કાર્ય આપણી સામે હોય અને આપણું પોતાનું કામ પણ સામે પડેલું હોય તો આપણે મોટે ભાગે પ્રાયોરિટી આપણા કામને આપીએ છીએ. મોહ છે. પણ જો હિંમત કરી અને જો આપણા પોતાના કાર્યને બાજુમાં રાખી સત્કાર્ય, એટલે આજની વાત કે કોઈ નથી, પણ કોઈ પણ સત્કાર્ય એને જો આપણે અગ્રિમતા આપીએ તો ચોક્કસ આપણે જે શું કહેવાય સુખ પ્રાપ્ત કરીએ એના જેવું સુખ બીજું કોઈ હોતું નથી. તો બસ વર્તમાનમાં આપણને અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે, તો આપણે એ અવસરને ખૂબ શું કે માણીએ, લાભ લઈએ. અને આજે 25મી સાલગીરી રજત જયંતિ મહોત્સવ 10:15 વાગ્યાથી આ કીર્તન 26મા વર્ષમાં પ્રવેશી ગયું છે, અને એ પ્રસંગે 25 ગજની ધજાનું આરોહણ થઈ ગયું છે. તો હવે જે આપણો જે નક્કી કરેલો કાર્યક્રમ છે એમાં સાથે મળીને બધા હનુમાન ચાલીસાનું સમૂહ ગાન કરીશું. 11 પાઠનું આવર્તન થશે, કલાક જેટલો સમય લાગશે. આપણે ભાવથી એ કીર્તન ગાન કરીશું હનુમાન ચાલીસાનું. એક કાર્ડ બનાવ્યું છે, એમાં ઉલ્લેખ કરેલો છે, અને પાછળ હનુમાન ચાલીસા લખેલી છે. આપણે બધા જ જેને ન આવડતું એ પણ આ કાર્ડમાં જોઈને સતત ગાનમાં સાથે જોડાશે. અહીંયાથી આપણે બધા એ ગાન કરતા રહીશું. પણ એ ગાન શરૂ કરતા પહેલાં ફક્ત 2 મિનિટ જેના માધ્યમથી મતલબ કે અખંડ કીર્તન ભગવાનનું નામ તેને 2 મિનિટ ગાઈ લઈએ અને પછી હનુમાન ચાલીસાનું ગાન પ્રારંભ કરીએ. હરે રામ હરે